ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી કરવામાં આવી રહી છે। પીજીવીસીએલ વડી કચેરી અને સર્કલ ઓફિસની સૂચના મુજબ ધોરાજી શહેર પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા પહેલા ધોરાજી સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે તમામ જગ્યાએ વર્કિંગમાં આવતા કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રી ઝોનમાં વિસ્તારોમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરીના ભાગરૂપે આજરોજ ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી દુકાનોમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી કરાઈ રહી છે। ત્યારે ધોરાજીમાં 30,000 કનેક્શનો છે, ત્યારે આગામી 1 મહિનામાં 1,000 કનેક્શનો સ્માર્ટ મીટર મારવાની કામગીરી કરવામાં આવશે અને આ સ્માર્ટ મીટર જે અપડેટ વર્ઝન છે, નવા અને જૂના મીટરમાં કોઈ ફરક નથી। આજરોજ જૂનાગઢ રોડ ઉપર ધોરાજી શહેર પેટા વિભાગ પીજીવીસીએલ કચેરી દ્વારા સ્માર્ટ મીટર જે સરકારી કચેરીમાં કામગીરી પૂર્ણ થયા બાદ અને તમામ જગ્યાએ વર્કિંગમાં આવતા હવે કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં વડી કચેરી અને સર્કલ ઓફિસ કોર્પોરેટ ઓફિસની સૂચના મુજબ આજરોજ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી જૂનાગઢ રોડ ઉપર ભૂમિ કોમ્પ્લેક્સથી ચાલુ કરેલ છે। કેટલો ટાર્ગેટ છે ધોરાજી સિટીમાં? ધોરાજી સિટીમાં આશરે આપણે ટોટલ બધા થઈને 30,000 કનેક્શન છે, જેમાંથી આપણે હાલ એક મહિનામાં 1,000 કનેક્શન લગાડીને આગળ વધવાની આપણી કામગીરી કરવાની થાય છે। આમાં જે દુષ્પ્રચાર થાય છે કે જે મીટર છે ખરાબ છે કે એવું છે, શું કહેશો? ના, આ મીટર હવે સ્માર્ટ મીટર એટલે એક અપગ્રેડ વર્ઝન છે। આમાં કોઈ એવું મીટર નહીં રહે, કોઈ પણ જગ્યાએ તમે અહીંયા એક યુનિટ માપો કે એ જ મીટરમાં અમે પેરેલલ મૂકીને પણ લોકોને બતાવ્યું છે કે જૂનું મીટર અને આ મીટર બંને એક સરખા જ રીડિંગ નોંધે છે, એક જ સરખી કામગીરી છે। પરંતુ આ અપગ્રેડ વર્ઝન હોય આગળ જતાં પીજીવીસીએલની કામગીરી જેવી કે મીટરના રીડિંગ લેવા કે આમાં જે ટાઈમ ઝોન પ્રમાણે ડેટા મળવા એ બધું એક ઇઝીલી થઈ જશે, જે હાલના જૂના મીટરમાં એ સુવિધાઓ નથી। ગ્રાહકને કેવો ફાયદો થશે? ગ્રાહકને પણ આમાં ફાયદો જ છે કે ક્યારે એ કેટલો વપરાશ કરે છે। આની એક સ્માર્ટ મીટરની એપ્સ પણ આપવામાં આવેલ છે, જેથી એ મીટરમાં બિલ બને ત્યારે અને જે વીજ વપરાશ થાય છે એ પોતાના મોબાઈલ ઉપર જોઈ શકશે। કોઈ તકલીફ પડે તો? હાલ હું મારા ધોરાજી શહેરની સંપૂર્ણ બાંહેધરી લઉં છું કે આ બાબતે જો કોઈ પણ ગ્રાહકને તકલીફ પડશે તો એ જગ્યા ઉપર મને ફોન કરવાનો। મેં કોઈ પણને, જો કે ધોરાજી શહેરમાં તો ગલીએ ગલીમાં મારો નંબર છે જ, જ્યારે નંબર ઉપર મારી કોઈ પણ કમ્પ્લેન આવશે તો હું એ જગ્યા ઉપર જઈને જ એની કમ્પ્લેન દૂર કરીશ। આ સ્માર્ટ મીટર માર્યા બાદ ગ્રાહકો માટે સરળ બની જશે એવું ધોરાજી પીજીવીસીએલના ઉચ્ચ અધિકારી રાદડિયા સાહેબ દ્વારા માહિતી આપી હતી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।